આપણને આવું શીખવી રહ્યા છે. તો નહીં કરવાથી મળે એવું ક્યાં લખ્યું છે? તિલક કરવાથી ભગવાન મળે એના પ્રમાણ છે શાસ્ત્રમાં, પણ નહીં કરવાથી મળે એની કોઈ ગેરંટી છે? કોઈ પ્રમાણ નથી. અને પાછા કે ભગવાનનું નામ તો મનમાં લેવાય, આપણે લીધું સલાહ કેવલ, કારણ કે મફત મળે છે ભાઈ, આની કઈ કિંમત હોતી. પણ સમાજના આવા અપમાનોને સહન કરી નહીં તે વ્યક્તિ પોતાના ભજનને છોડતો નિષ્ઠા હોય છે ભજનની અંદર, અને નિષ્ઠાના સ્તરને ભક્ત જ્યારે પાર કરે ત્યારે એની રુચિ જાગૃત થાય છે. ક્યાં? આજ ભગવાનના નામ, રૂપ, ગુણ અને લીલાઓમાં. નથી રહી શકતા ભગવાનની કથાઓ વગર. જેમ સુખદેવ ગોસ્વામી ભાગવતના 2 શ્લોક કેવલ ખેંચી લીધા પોતાની બાજુ, અને એવી રુચિ જાગૃત કરાવી, બ્રહ્મ સમાધિને સુખદેવ ગોસ્વામી ભૂલી ગયા અને લાગી ગયા કેવલ ભાગવતમાં. રુચિ ઉત્પન્ન કરાવવા વાળી આ કથાઓ છે. રુચિ પછી આવે છે આસક્તિ, ભગવાન સિવાય બીજું કાંઈ નહીં. મીરાબાઈ કહે છે, મેરે તો ગિરધર ગોપાલ ઓર ન દૂસરો, બીજું કોઈ નહીં હાલે, હવે કેવલ કૃષ્ણ. આ છે આસક્તિ, અને આસક્તિના સ્તરને પાર કરી વ્યક્તિ ભાવ રાજ્યમાં પ્રવેશ કરે છે. અને ભાવમાં જ્યારે ભક્ત હોય ત્યારે એને સંસારનું કોઈ ભાન હોતું નથી. અને એ ભાવના સ્તરને પાર કરી ભક્તિનું અંતિમ સ્તર જે છે પ્રેમ, જેને આપણે કૃષ્ણ પ્રેમથી ઓળખીએ છીએ, એ ત્યારે પ્રાપ્ત થાય છે. આ ભક્તિનો ક્રમ છે જેને ભક્તિ રસામૃત સિંધુમાં શ્રીપાદ રૂપ ગોસ્વામીએ પ્રસ્તુત કર્યો છે. પણ આ જે ક્રમથી થવા વાળી જે ભક્તિ છે એનો પ્રારંભ ક્યાંથી થાય છે? પ્રારંભ થયો છે શ્રદ્ધાથી, અને શ્રદ્ધા આવે છે શ્રવણથી. એટલા માટે શબરીને ઉપદેશ આપતી વખતે ભગવાન રામ ગોસ્વામીજીના શબ્દોમાં કહે છે, પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દોસર રતિ મમ કથા પ્રસંગા, દોસર રતિ મમ કથા પ્રસંગા, દોસર રતિ મમ કથા પ્રસંગા, દોસર રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભક્તિ છે સંતોનો સંગ કરો, કારણ કે સાધુઓની સંગતિમાં ભગવાનની કથા મળે છે. અને બીજું છે કે ભક્તોની સંગતિમાં જ્યારે કથા શ્રવણ થશે ત્યારે જ વ્યક્તિ ભગવાનની તરફ અગ્રેસર થાય છે. એટલા માટે ભક્ત અને ભગવાન બંને બહુ મહત્વપૂર્ણ છે. અને એની જે ગાથાઓ છે એનું જ નામ છે ભાગવત. સંસ્કૃત વ્યાકરણ અનુસાર ભાગવત શબ્દની વ્યુત્પત્તિ જો કરવામાં આવે તો ભાગવત શબ્દનો અર્થ થાય ગુજરાતીમાં ભગવાનના. ભગવાનના ચરિત્ર, ભગવાનના ભક્તોના ચરિત્ર જે ગ્રંથોની અંદર નિરૂપણ કરવામાં આવ્યા છે એ છે ભાગવત. આપણી કથાનો જે વિષય છે એ છે મહાભારત અને ભાગવતને જોડતો જે સંધિ સમય છે. એ સંધિ સમયથી આપણે આ કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. કથા શ્રવણની અનેક મહિમા છે ભક્તો, જે કંઈક સંક્ષિપ્તમાં મેં તમારી સામે પ્રસ્તુત કરી કે જે મહત્તાથી કથાની અંદર આપણી રુચિ દ્રઢ બને, અને ઈ દ્રઢ બનશે તો વિમાન આવશે. કેટલા લોકો ચાહે છે કે વિમાન આવવું જોઈએ? તમારે હાટું તો અમુક હેઠા મૂકી દીધું કે આપણે જવું જ નથી. તો
દ્રઢતા. મહાભારત, જેને શાસ્ત્રોમાં પંચમ વેદ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. મહાભારતનો અર્થ છે મહા એટલે મહાન, અને ભારતનો અર્થ છે ભારતનો ઇતિહાસ. ભક્તો, ઇતિહાસ કોઈ દિવસ ખોટો નથી હોતો. ઇતિહાસ ક્યારેય દંતકથા નથી હોતી. આજની શાળાઓમાં, કોલેજોમાં એવું ભણાવવામાં આવે છે, મહાભારત, રામાયણ આ એક દંતકથા છે, માઇથોલોજી. ઇંગ્લિશ મીડિયમમાં જે બાળકો ભણે છે એને પૂછજો કે આ મહાભારત શું છે, તો કહે છે અમારા ટીચર કહેતા હતા આ માઇથોલોજી છે, દંતકથાઓ, એક કલ્પના. આવું કઈ હતું નહીં, પણ આ તો બસ લોકોની શ્રદ્ધા ભગવાનમાં લાગેલી રહે એટલા માટે આવું બતાવવામાં આવે છે. આ વાત બિલકુલ ગલત છે ભક્તો. ઇતિહાસનો અર્થ, ઇતિ શબ્દનો અર્થ થાય છે પહેલા, અને હાસ માને જે ઘટી ચૂક્યું છે, બની ચૂક્યું છે. ઇતિહાસ એને કહેવામાં આવે છે જે સત્ય ઘટનાઓ હોય છે, અને મહાભારત જે છે એ એક ઇતિહાસ છે. શેનો ઇતિહાસ છે? આ ભારત વર્ષનો ઇતિહાસ છે. અને પ્રાચીન ભારતનો એ ઇતિહાસ, જેમાંથી આ ભારત વર્ષની જે ઉચ્ચ કક્ષા હતી એનું આપણને કંઈક દર્શન થાય છે. ભારત વર્ષ કેવું હતું અને આજ ભારતની દશા કેવી છે. ભક્તો, એક સત્ય વાત હું તમને કહેવા જઈ રહ્યો છું. એ છે કે આજે તમામ સમાજ, ભારત વર્ષની અંદર રહેવા વાળો કોઈ પણ સમાજ આજે અધોગતિના પથ ઉપર અગ્રેસર થવા જઈ રહ્યો છે. પ્રત્યેક સમાજ અધોગતિ બાજુ ગતિ કરી રહ્યો છે. એનું કારણ છે કે લોકો વૈદિક જ્ઞાનથી મોઢું ફેરવી રહ્યા છે. બાળકોને આજે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાની દરેક માતા પિતાની ઈચ્છા છે, ભણાવવા જોઈએ, અમારો કોઈ વિરોધ નથી, પણ એને ગીતા અને ભાગવતના સંસ્કાર ઘરે આપવા એ એક માતા પિતાની જવાબદારી છે. સંસ્કાર નહીં હોવાથી પરિણામ શું આવે છે જાણો છો? ઘણીવાર લોકો એમ કહે છે કે તમે ના પાડો છો તો હું અમારે બાળકોને શાળાએ ન મોકલવા, અમારે કોલેજોમાં ન જવા દેવા, ન કરવા દેવો. તમે બધું કરવા દો, પણ સંસ્કારના ભોગે નહીં. કારણ કે સંસ્કાર જો નહીં હોય ને તો તમારો પતન થતા કોઈ નહીં બચાવી શકે. આજના પતનની એક ઝલક તમે જોવો ભક્તો. આપણા વિસ્તારમાં માંસાહારની કેટલી બધી દુકાનો. તમારે માંસાહાર કરવો હોય તો અહીંયા જ કતારગામ વિસ્તારની અંદર તમને ઉપલબ્ધ છે. હવે તમે વિચાર કરો કે અહીંયા માંસાહાર કરવા વાળા લોકો કોણ છે? કદાચ મારા તમારા જ સગા સંબંધીઓ. મારી ઉંમરના હજારો છોકરાઓ માંસાહાર કરી રહ્યા છે, હિન્દુ છે છતાં. વિચાર કરો, ઉચ્ચ કુળમાં જન્મ પ્રાપ્ત થયો છે અને છતાં વ્યક્તિ માંસ ખાય છે, નશો કરે છે. આજના યુવાનોમાં નશો કરવો એક સ્ટેટસ માનવામાં આવે છે. આ આપણા સમાજની દશા છે અત્યારે. માતા પિતાને ખબર નથી હોતી કે અમારો છોકરો માંસાહાર કરે છે. હવે તમે વિચાર કરો કે જેના શરીરમાં બીજા પ્રાણીઓનું માંસ પડેલું છે, આની અંદર સંસ્કારની અપેક્ષા કેવી રીતે રાખી શકાય કે આ બાળક આ સંસ્કારી થશે કે આ એના માતા પિતાનું રક્ષણ કરશે? લોકો કહે છે, વિચાર કરો, આ ભારત વર્ષ અને એની અંદર આર્ય સંસ્કૃતિને માનવા વાળા કરોડો લોકો, છતાં પશુઓનો વધ, ગૌ હત્યા વધી રહ્યું છે. આ બધું થઈ રહ્યું છે. કેમ? કારણ કે આમાંથી કોઈ વસ્તુને આપણે આપણું પોતાનું કર્તવ્ય સમજતા નથી. ગાયો રખડે છે બહાર, ભલે રખડતી, આપણે શું છે? આપણે ક્યાં દૂધ પીવું છે? કારણ કે આપણે દૂધ પીવું હોય તો આપણને જ મળે છે વેચાતું, આપણે લઈ લઈએ છીએ. કોઈ પશુ, બળદ, આપણને ટ્રેક્ટર મળી ગયા, શા માટે બળદનો ઉપયોગ કરવી? શાસ્ત્ર ગાયને આ જગતની માતા કહે છે અને બળદને પિતાની ઉપમા આપવામાં આવી છે ભાગવતમાં.
આવા પશુઓ પ્રત્યે કોઈ જાગૃતતા નથી સમાજની અંદર. બધા લોકોના મનમાં એક જ ચિંતા છે કે બસ આપણા ઘરનું પાલન પોષણ થઈ ગયું, આપણા પુત્રોને સારી સુવિધા મળી ગઈ, સમાજનું જે થવું હોય એ થાય. આજે તમે જે વિચાર કરો છો કે સમાજનું જે થવું એ થાય, આવતીકાલે એ જ વસ્તુ તમને નડશે. કેમ? કારણ કે તમે પોતે એ સમાજનો એક હિસ્સો છો. તમે સમાજથી અલગ નથી. પણ પ્રશ્નો ભક્તો એટલા બધા ઊભા છે કે આજે 90% યુવાનો માંસાહાર અને નશા તરફ વળી રહ્યા છે. આજે અનેક સંતાનો પોતાના માતા પિતાને પોતાના ઘરમાં રાખવા નથી ચાહતા. વૃદ્ધાશ્રમ આજથી લગભગ 40-50 વર્ષ પહેલા ભારતમાં જેનું નામો નિશાન નહોતું, આજે વૃદ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે. નવી નવી હોસ્પિટલો બને છે, રોગીઓની સંખ્યા વધી રહી છે. પ્રશ્ન આજે સમસ્યા ઊભી છે, સમાધાન મળતું નથી કોઈ જગ્યાએ. આ જેટલા પ્રશ્નો છે, આનું સમાધાન શું છે? આનું સમાધાન એ છે કે પશ્ચિમની સંસ્કૃતિમાં ગુલામ થયેલું આપણું જે મન છે એને ત્યાંથી બહાર કાઢી અને આર્યવર્તની જે આપણી વાસ્તવિક સંસ્કૃતિ છે એને સમજવાનો, જાણવાનો પ્રયાસ કરો. અને કેવલ એ સંસ્કૃતિને જાણો નહીં, પોતાના જીવનમાં અપનાવો. આનું પરિણામ એ આવશે કે આપણા મનમાં રહેલી જે પશ્ચિમની ગુલામી છે એનો નાશ થશે. આજે રીતે આપણે કાંઈ પણ વસ્તુ હોય તો ફોરેનનું અનુકરણ કરીએ છીએ. અમેરિકામાં આમ થયું, આપણે આ કરશું. અહીંયા આ થયું છે, આપણે આ કરશું. અરે શા માટે તમે તમારા વાસ્તવિક વારસાને ઓળખતા નથી? કોઈ કરોડપતિ વ્યક્તિનો બાળક રોડ ઉપર ભીખ માંગતો હોય કેવું લાગે? આપણે કૃષ્ણના સંતાનો છીએ, ભગવાન આપણા પરમ પિતા છે, અને છતાં આપણે આ સંસારમાં 2 વખતની રોટી માટે ભીખ માંગી રહ્યા છીએ. કંઈક આપો અમને, કંઈક આપો અમને. તો ભક્તો, આ જે કંઈક થઈ રહ્યું છે એની પાછળ કારણ એક જ છે, સંસ્કારનો અભાવ છે. અને સંસ્કારના અભાવમાં ક્યારેક ક્યારેક કુળનો નાશ થઈ જાય છે. અને એવી જ એક ઘટના આજથી 50 સદી પહેલા પ્રાચીન ભારતના ઇતિહાસના પન્ના જો તમે ઉકેલશો તો એમાંથી એક પાત્ર તમને જોવા મળશે, મહારાણી કુંતી. કરુણ અને વીર બે સ્વભાવ જેની અંદર છે એવું મહારાણી કુંતીનું અદ્ભુત પાત્ર. તો એક પ્રશ્ન મનમાં થાય કે આ કુંતી મહારાણી કોણ હતા? આપણને સામાન્ય પરિચય ખબર છે કે પાંડવોના માતા હતા, મહારાજ પાંડુના પત્ની હતા, વસુદેવજીના સગા બેન, કૃષ્ણના ભાઈ, મહારાજ સુરસેનની પુત્રી, કુંતી ભોજની દત્તક પુત્રી. સેવા, સદાચાર, તપસ્યા, ત્યાગ, ધૈર્ય, ધર્મ અને પ્રેમની પ્રતિમૂર્તિ સિદ્ધિ નામની દેવીના અંશથી આ કુંતી મહારાણી પ્રગટ થયા હતા. સૌંદર્ય અને ચારિત્ર્યની મૂર્તિ સુંદર. કુંતી મહારાણી અતિ સુંદર હતા. ચારિત્ર્ય એમનું એક પણ દાગ નહોતો એમના ચરિત્રમાં. એનો જન્મ મથુરાની અંદર શુરસેનને ત્યાં થયો હતો. ત્યારે એનું નામ હતું પ્રિથા. પણ શુરસેનના ભાઈના દીકરા રાજા કુંતી ભોજ એને કીધેલું કે હવે જે કોઈ સંતાન ઉત્પન્ન થાય, એ કન્યા હોય કે પુત્ર, એ સંતાન તારે મને આપી દેવાનું. આ પૃથા નામની કન્યાનો જન્મ થયો. રાજા કુંતી ભોજને દત્તક આપવામાં આવી અને ત્યાં એનું નામ થયું કુંતી. કુંતી મહારાણી ધીરે ધીરે મોટા થવા લાગ્યા. એમને એક ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યો હતો કે તમારે અહીંયા જે કોઈ અતિથિ આવે, જે કોઈ સાધુ આવે, એનો તમારે સત્કાર કરવાનો છે. એક દિવસ અતિથિના રૂપમાં દુર્વાસા મુનિ એમને ત્યાં પધાર્યા. અનેક લોકોના મનમાં ભય હતો કે આ દુર્વાસાને જો સેવાથી પ્રસન્ન નહીં કરી શકીએ તો આ દુર્વાસા શ્રાપ આપી દેશે. અને સતી સ્ત્રીએ અને ઋષિ મુનિઓએ આપેલો શ્રાપ કોઈ દિવસ મિથ્યા થતો નથી.
કોઈ દુર્વાસાની સેવા કરવા તૈયાર ન થયું ત્યારે કુંતી મહારાણીએ કીધું કે પિતાજી, આ દુર્વાસાજીની સેવા હું કરીશ. કુંતી મહારાણી એવી રીતે દુર્વાસાજીની સેવા કરી. દુર્વાસાજીએ ધારી ધારીને જોયું, પણ સેવામાં એક પણ ખામી નહીં, કોઈ ગલતી નહીં. દુર્વાસાજી પ્રસન્ન થઈ ગયા અને પ્રસન્ન થઈ અને કીધું, કુંતી, અથર્વ વેદના શિરોભાગના જે મંત્રો છે એ હું તને શીખવું છું, અને જેવું એ મંત્રનું તું ઉચ્ચારણ કરીશ, જે દેવતાનું આવાહન કરીશ, એ દેવ તારી સામે ઉપસ્થિત થશે અને તને એક પુત્રની પ્રાપ્તિ કરાવશે. હજી એક સંશય મનમાં થાય ભક્તો, કે કુંતી મહારાણીને આવું વરદાન દુર્વાસાજીએ શા માટે આપ્યું છે? કારણ કે કુંતી તો હજી કુંવારા છે, વિવાહ નથી થયા, અને છતાં દુર્વાસાજીએ કીધું કે તમને પુત્ર થશે. કારણ કે ભગવાનના ભક્તો જે હોય એ ભૂત ભવિષ્ય વર્તમાન બધાને જાણતા હોય છે. દુર્વાસાજીને ખબર હતી કે સંતાન માટે કુંતીને આગળ જતા તકલીફ થવાની છે, અને પ્રોબ્લેમ થવાનો છે ઇન ફ્યુચરમાં, એટલા માટે દુર્વાસાજી આ વરદાન એને આપ્યું. અને આવી રીતે સમય વીતતા મહારાણી કુંતીના વિવાહ હસ્તિનાપુરના રાજા પાંડુ સાથે કરવામાં આવ્યા. એને 5 પુત્ર થયા, જે પાંડવોના નામથી પ્રસિદ્ધ થયા. આ કંઈક કુંતી મહારાણીનો સંક્ષિપ્ત પરિચય છે. કારણ કે જેની કથા આપણે સાંભળવા જઈ રહ્યા છીએ, કમસે કમ આપણને ખબર હોવી જોઈએ એ વ્યક્તિ છે કોણ. અને કોઈ સામાન્ય વ્યક્તિ કેવી રીતે હોઈ શકે? કૃષ્ણના સગા ભાઈ છે, વસુદેવજીના સગા બહેન છે, અને સ્વાભાવિક છે કે એમાં ગુણોની તો કોઈ કમી નહીં હોય, પણ એના સદગુણની એટલી પ્રશંસા થઈ છે ભાગવતની અંદર કે શ્રીમદ ભાગવતને લખતા પૂર્વ શ્રી વેદવ્યાસજીએ ભાગવતમાં સર્વપ્રથમ સ્તુતિ જો કોઈની મૂકી હોય તો એ આ કુંતી મહારાણીની પ્રાર્થનાઓ છે. સૌથી પહેલું સ્થાન ભાગવતમાં મહારાણી કુંતીને પ્રાપ્ત થયું છે. કારણ એવી એક સ્ત્રી હોવા છતાં એવી અદ્ભુત પ્રાર્થના એણે ભગવાનને કરી છે, અને એના માટે કુંતી મહારાણી વિશ્વ ઇતિહાસમાં અમર છે. કુંતીનો કોઈ વિશેષ પરિચય શાસ્ત્રોમાં નથી, પણ કુંતી મહારાણી આટલા પ્રસિદ્ધ જો હોય તો એ એટલા માટે છે એણે કરેલી ભગવાનની સ્તુતિના કારણે. ભગવાન અને ભક્ત જે છે એ બંનેની સાથે થયેલો જે વાર્તાલાપ છે એ આપણી કથાનો મુખ્ય વિષય છે. કથાનો પ્રારંભ આપણે ભાગવતથી જ કરીશું. ભાગવતના પ્રથમ સ્કંદના 7મ અધ્યાયની અંદર સુત ગોસ્વામી નૈમિષારણ્યની અંદર રહેલા શૌનકાદી ઋષિઓને કથા સંભળાવતા કહે છે, પરીક્ષિતો અથરાજર્ષે જન્મ કર્મ વિલાપનમ સંસ્થાં ચ પાંડુ પુત્રાણાં વક્ષે કૃષ્ણ કથોદયમ. સુત ગોસ્વામી કહે છે કે હવે હું તમને પાંડવોના જન્મ, કર્મ, મોક્ષ અને એના સ્વર્ગારોહણની કથા સંભળાવું છું. કારણ કે વક્ષે કૃષ્ણ કથોદયમ, આમાંથી જ કૃષ્ણ કથાનો પ્રારંભ થાય છે, આમાંથી જ કૃષ્ણ કથાનો ઉદય થાય છે. કારણ કે ભગવાન અને ભક્ત બે પરસ્પર જોડાયેલા હોય છે, એને અલગ નથી કરી શકાતા. કારણ કે જે ભક્તની કથા હોય છે એમાં ભગવાન હોય છે, અને ભગવાનની કથામાં એના ભક્તો હોય છે. અને તમે કોઈ એવી કથા સાંભળી કે જેમાં ભગવાન ન હોય પણ ભક્ત હોય, અથવા કોઈ એવી કથા છે કે જેમાં ભગવાન હોય પણ એના ભક્ત ન હોય? નહીં. કથાની અંદર ભક્ત અને ભગવાન એ બે પરસ્પર એક સિક્કાની બે બાજુ જેવા છે. એક બાજુ વાળો સિક્કો ક્યારેય સંભવ નથી હોતો, એમ એક બાજુ વાળી ભગવાનની કથા, અર્થાત યા તો ભગવાન હોય કે ભક્ત, એવી કથા ત્યાં સંસારમાં ક્યારેય સંભવ નથી. એટલા માટે સુત ગોસ્વામી કહે છે કે હું તમને એ કથા કહીશ
અને એ કથાનો પ્રારંભ કરતા કહે છે, યદા મૃધે કૌરવ સૃંજયાના વીરેશ્વથો વીરગતિમ ગતેષુ વ્રીકોદરાવીદગદાભિમર્શ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. સુત ગોસ્વામી કહે છે, કૌરવો અને પાંડવો વચ્ચે એક મહાન યુદ્ધ થયેલું, અને આ યુદ્ધ એટલા માટે મહાન હતું કારણ કે આ યુદ્ધની અંદર સાક્ષાત ભગવાન ઉપસ્થિત હતા. અને આ એ યુદ્ધ હતું જે યુદ્ધમાં ભગવાને અર્જુનને ભગવદ ગીતાનો ઉપદેશ આપેલો. કુંતી મહારાણીના એ પ્રસંગ જે છે એ મહાભારતના યુદ્ધ પછીનો એક ભાગ છે. અને કુંતી મહારાણીએ સ્તુતિ ભગવાનને શા માટે કરી, એ ભૂમિકામાં જવા માટે, એ કથાની અંદર પ્રવેશ કરવા માટે એના પૂર્વની કંઈક કથાને સુત ગોસ્વામી અહીંયા રજૂ કરી રહ્યા છે કે ચંદ્રવંશ અને સૂર્યવંશ નામના બે વંશ આ વિશ્વ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. ચંદ્રવંશની અંદર દુષ્યંત નામના એક રાજા થયા અને એમના વિવાહ થયા વિશ્વામિત્રની કન્યા શકુંતલા સાથે. રાજા દુષ્યંત અને શકુંતલાનો એક પુત્ર થયો જેનું નામ થયું ભરત. દુષ્યંત મહારાજના ગાંધર્વ વિવાહ થયેલા અને એટલા માટે શકુંતલા અને ભરતને એના પિતાના ઘરે છોડી અને એ પોતાના રાજ્યમાં પાછા ફરેલા. ભરત મહારાજ જ્યારે થોડા મોટા